હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વ્રત ઉપવાસમાં, નવરાત્રિના ઉપવાસમાં રાતના જે મોરું ફરાળ કરતા હોય તો તમે સાબુદાણાની ખીર એકદમ સહેલી રીતથી બનાવી શકો છો. તો એ ગરમ ગરમ ખાવાની તો બહુ મજા આવે રાતના. તો સવારે એકટાણું કર્યું હોય તો રાતના તમે મીઠા વગરનો ફરાળ કરતા હોય તો આ સાબુદાણાની ખીરનો તમે ઉપયોગ કરી શકો. તો ચાલો બનાવીએ ટેસ્ટી પણ સરસ મજાની ખીર બનાવીએ. આપણે છે ને વ્રત ઉપવાસમાં ખાવા માટે સાબુદાણાની ખીર બનાવવાની છે. તો એના માટે છે ને મેં એકદમ સોફ એવા 3 થી 4 કલાક સાબુદાણા પલાળીને રાખી દીધા હતા. તો આમાં કેટલા સાબુદાણા લેવા? તો મેં છે ને એક આટલી નાની કટોરી છે એટલા સાબુદાણા લીધા હતા. તો અડધો લીટર દૂધમાંથી આટલા સાબુદાણામાંથી આપણે ખીર બનાવવાની છે. તો કાચા સાબુદાણા આટલા લીધા હતા, તો પલાળીને કેટલા સરસ ફૂલાઈ ગયા છે. તો આટલા સાબુદાણામાંથી આપણે સરસ મજાની ખીર બનાવીશું. તો સાબુદાણાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં એક જાડા તરિયાવાળું આપણે કોઈ પણ વાસણ લેવાનું. એમાં આપણે થોડું પાણી એડ કરશું, નીચે ચોટે નહીં એટલા માટે આપણું દૂધ. થોડું 1 જ ચમચી જેટલું પાણી આપણે એડ કરવાનું. પછી આ અડધો લીટર દૂધ છે ને એને પણ આપણે એડ કરી દઈશું. આ દૂધને છે ને આપણે ઉકળવા માટે રાખી દઈશું. પહેલાં છે ને એક ઉફાણું લઈ લઈશું, પછી જ આપણે સાબુદાણા એડ કરશું આ દૂધમાં. હવે છે ને આપણું દૂધ ઉકળવા લાગ્યું છે, તો આ સાબુદાણા છે ને એને આપણે એડ કરી દઈએ અંદર. સાબુદાણાની ખીર ખરેખર ખાંડ, સાબુદાણા અને દૂધની જ બને છે. તો આપણે એમાં કેસર કે કાંઈ એડ નથી કરતા, કે ડ્રાયફ્રૂટ જો તમારે મનપસંદ હોય તો તમે એડ કરી શકો. તો હું થોડી છે ને એલચીનો ફ્લેવર માટે થોડું એલચીનો પાવડર એડ કરું છું, અને 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું. અને સાબુદાણા ટ્રાન્સપરન્સ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળશું. જ્યારે પણ આપણે કાંઈ વ્રત કરી તો મીઠા વગરનું આપણે રાતના ફરાળ કરીએ છીએ. તો તેમાં આપણને વિચાર થાય કે મીઠા વગરનું શું ફરાળ કરશું. તો આ સાબુદાણાની ખીર તમે ગરમ ગરમ પીવો તો તમારું પેટ પણ ભરાઈ જાય, અને બનાવવી પણ એકદમ સહેલી રીત છે આપણી. તો જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક શેર કરજો મારો વિડીયો. આપણે છે ને 5 મિનિટ સુધી આ રીતે ઉકાળવા દઈશું. એટલે છે ને આપણા સાબુદાણા પણ એકદમ ચડી જાય, ટ્રાન્સપરન્ટ થઈ જાય, અને દૂધ પણ ઘાટું થઈ જાય આપણું. આપણે છે ને 5 મિનિટ સુધી આ રીતે ઉકાળ્યું છે. તો તમે જોઈ શકો સાબુદાણા બધા ઉપર તરીને આવી ગયા છે. આપણે છે ને એકવાર ચેક કરી લઈએ. સાબુદાણા જો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આપણે સાબુદાણાની ખીર આપણી તૈયાર છે. તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે. તો મેં છે ને એક બાઉલમાં ખીર કાઢી લીધી છે. તો તમે જોઈ શકો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે સાબુદાણા, અને એકદમ ઘાટી પણ થઈ ગઈ છે. આપણે છે ને એકદમ ટેસ્ટી એવી સરસ મજાની એકદમ સહેલાઈથી સરસ આપણે ખીર બનાવી છે સાબુદાણાની. તો તમે જોઈ શકજો. જો મારી આ સાબુદાણાની ખીરની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ સાબુદાણાની ખીરની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.